વેલકમ ટુ સ્માર્ટ ઇંગ્લિશ વર્લ્ડ. સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિગ્રી વિશે. ડિગ્રીના બે પાર્ટ આપણે સમજ્યા, જેની અંદર મેં તમને સમજાવ્યું કે ભાઈ ડિગ્રીમાં જે પહેલું પોઝિટિવમાંથી કમ્પેરેટિવ, કમ્પેરેટિવમાંથી પોઝિટિવ, અને બીજો જે ભાગ આપણે સમજ્યા એની અંદર સુપરલેટિવ ડિગ્રી જે છે એના વિશે આપણે ચર્ચા કરી. આજે એના થોડાક અપવાદરૂપ કિસ્સા જે છે એની ચર્ચા કરવાની છે. એમાં પહેલો નિયમ છે કે જ્યારે એક જ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીની, આ મોસ્ટ આઈએમપી નિયમ છે, યાદ રાખજો, વેરી વેરી યુઝફુલ. એક જ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીની બે તુલનાની, જ્યારે બે ગુણની, બે ગુણ જે છે એની તુલના કરો છો, વ્યક્તિ એક, એ જ વ્યક્તિના બે ગુણની તમે તુલના કરો છો ને, ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર ફરજિયાત તમારે મોર પ્લસ વિશેષણ મૂકવાનું. છેલ્લા 5 વર્ષની પરીક્ષામાં, છેલ્લા 5 નહીં, છેલ્લા 3 વર્ષની પરીક્ષા ગણો ને તો આ જે છે ને એ જ નિયમ રિપીટ થયો છે. વિશેષણની સાથે કોઈ દી ER નહીં લાગે જ્યારે એક જ વ્યક્તિની બે તુલના હશે ત્યારે. એક્ઝામ્પલ તરીકે હી વોઝ, હવે હી એક જ છે, એની બે તુલનાની વાત કરી. હી વોઝ મોર ટોલ ધેન હેન્ડસમ. જો અહીંયા આગળ ટોલર નહીં આવે, આ મોટા ભાગના વિદ્યાર્થી ભૂલ કરશે. યા ટોલર નહીં આવે, મોર ટોલ આવશે, યાદ રાખજો. વૃષ્ટિ ઇઝ મોર ફેટ, ફેટર નહીં આવે. ધીસ કાવ ઇઝ મોર હમ્બલ. ધ્યાન, એક જ વાત, એક જ વ્યક્તિ, એક જ નામની બે ગુણની તુલના થાય ત્યારે મોર ફરજિયાત લખવું પડે, યાદ રાખજો, બરાબર. ધીસ પેન ઇઝ મોર રેડ ધેન વ્હાઇટ. એવી રીતે અવ્યાન ઇઝ મોર ક્લેવર ધેન હેન્ડસમ. ક્લેવરર નથી. ખ્યાલ આવ્યો? આ મોસ્ટ આઈએમપી નિયમ છે કે જ્યારે એક વ્યક્તિ હોય, વસ્તુ હોય કે પ્રાણી હોય, એની ખુદની બે તુલના થતી હોય ત્યારે મોર સાથે વિશેષણ લખવું ફરજિયાત છે. વિશેષણને કદાપી ER લાગશે નહીં, યાદ રાખજો. બીજું, અમુક લેટિન એડજેક્ટિવ એવા છે લાઈક જુનિયર, સિનિયર, ઇન્ફિરિયર, સુપિરિયર, પછી પોસ્ટિરિયર, પ્રાયર, એન્ટિરિયર, આ બધા જે છે એની સાથે કોઈ દી ધ્યાન ન આવે, ફરજિયાત ટુ આવે. જો મનોજ ઇઝ જુનિયર ટુ ઓલ હિઝ બ્રધર્સ, ધ્યાન ન મુકાય, ટુ મુકાય. આ બી મોસ્ટ આઈએમપી છે. શબ્દ ગોખી નાખવાના, જુનિયર, સિનિયર, ઇન્ફિરિયર, સુપિરિયર, પોસ્ટિરિયર, પ્રાયર ને એન્ટિરિયર. આ શબ્દ તમે ગોખી નાખો, આની સાથે ડિગ્રીમાં ધ્યાન કોઈ દી ન આવે, ટુ આવશે. શી ઇઝ ઇન્ફિરિયર ટુ નેહા ઇન બ્યુટી, ઉતરતું, બરાબર. મોહન ઇઝ સિનિયર ટુ, નોટ ધ્યાન. ધીસ ઇવેન્ટ ટુક પ્લેસ એન્ટિરિયર ટુ ધેટ. એન્ટિરિયર આપ્યું છે એટલે ટુ આવે, કોઈ દિવસ ધ્યાન નહીં આવે. એવી રીતે ધીસ ઇવનિંગ ઇઝ પોસ્ટિરિયર ટુ ધેટ. તો એક વસ્તુ યાદ રાખજો, તમારે ફરજિયાત અહીંયા આગળ, તમારે ફરજિયાત અહીંયા આગળ જે છે એ તમારે સમજવાનું છે કે આ શબ્દોની સાથે કોઈ દિવસ ધ્યાન મુકાય નહીં, એની સાથે ટુ જ મુકાય. પણ એની જેવા બીજા થોડાક એડજેક્ટિવ છે, માઇનર, મેજર, ઇન્ટિરિયર, એક્સટિરિયર, યુટિરિયર, આનો ઉપયોગ પોઝિટિવ ડિગ્રીમાં થાય, કોઈ દી આને કમ્પેરેટિવ ડિગ્રીમાં ન વાપરી શકાય. ધીસ ઇઝ અ મેજર ઓપરેશન, કોઈ દી કમ્પેરેટિવ મેજર ધ્યાન કોઈ દી ન આવે. ધ ઇન્ટિરિયર વોલ ઓફ બિલ્ડિંગ, એટલે એનો મતલબ શું થાય, એ પોઝિટિવ ડિગ્રીમાં આવે, કોઈ દિવસ કમ્પેરેટિવ ડિગ્રીમાં આ શબ્દો નહીં મુકાય. તમારે શબ્દ જ યાદ રાખવાનો છે. વાક્યમાં સમાન ડિગ્રી જ્યારે કંજક્શનથી જોડાય છે, એટલે કે પોઝિટિવ સાથે પોઝિટિવ ને કમ્પેરેટિવ સાથે કમ્પેરેટિવ ડિગ્રી જોડાય, અને સુપરલેટિવ સાથે સુપરલેટિવ. હું એમ કહું, વિમલ બાબુ ઇઝ ગુડ એન્ડ વાઇઝ. હવે ગુડ એન્ડ બેટર કોઈ દિવસ, ગુડ એન્ડ વર્સ કોઈ દિવસ ન કહેવાય. એવી રીતે બિનય ઇઝ બેટર એન્ડ વાઇઝર. બેટર કમ્પેરેટિવ ડિગ્રી છે તો ફરજિયાત પછી કમ્પેરેટિવ ડિગ્રી જ આવે, બરાબર. અવિનાશ ઇઝ ધ ટોલેસ્ટ એન્ડ મોસ્ટ હેન્ડસમ, તો બંનેમાં તમારે સુપરલેટિવ ડિગ્રી જ રાખવાનું. પોઝિટિવ હોય તો પોઝિટિવ, કમ્પેરેટિવ હોય તો કમ્પેરેટિવ, સુપરલેટિવ હોય તો
સુપરલેટિવ. આ યાદ રાખજો. એના પછી ડબલ કમ્પેરિઝન. એક વિશેષતામાં વધારો થાય એની સાથે બાય ડિફોલ્ટ બીજી વિશેષતામાં જ્યારે વધારો થતો હોય ત્યારે એને કમ્પેરેટિવ ડિગ્રી કહેવાય, ત્યારે એને ડબલ કમ્પેરિઝન કહેવાય, અને ત્યારે ફરજિયાત તમારે કમ્પેરેટિવ ફોર્મ મૂકવું પડે. આ મેં તમને ધના નિયમોની અંદર સમજાવ્યું હતું. એ જે ધના નિયમો જે છે એની અંદર મેં તમને સમજાવ્યું હતું, ત્યારે પણ કીધું હતું કે ડબલ કમ્પેરિઝન આવશે અને ત્યારે કમ્પેરેટિવ ફોર્મને ધ લગાડાય. આ યાદ રાખજો. ધ હાયર વી ગો ધ કુલર વી ફીલ. જેટલા ઊંચા જઈએ એટલી ઠંડક વધુ અનુભવાય. ધ લાગે છે અને કમ્પેરેટિવ ફોર્મને ધ લાગે છે. ધ મોર યુ લેબર ધ મોર યુ ગેન. ધ મોર યુ લેબર, જેટલી વધુ મહેનત કરશો એટલું વધુ મેળવશો. એક વધે એની સાથે બીજું વધે. ધ મોર મોર હાયર કુલર ધ. આને કહીશું ડબલ કમ્પેરિઝન નિયમ. ડબલ કમ્પેરિઝનમાં કમ્પેરેટિવ ફોર્મને ધ લાગે અને આ યાદ રાખવાનું છે. નેક્સ્ટ, જ્યારે તમને કોઈ બે નામ, આપણે ધમાં સમજી ગયા હતા, જ્યારે કોઈ બે નામમાંથી એકને ચડિયાતું બતાવવું હોય ત્યારે કમ્પેરેટિવ ફોર્મ લગાડાય અને એને પાછું ધ લાગે. પણ એની ખાસિયત શું છે? ફરજિયાત પાછળ ટુ હોવું જોઈએ. ફરજિયાત પાછળ ટુ હોવું જોઈએ. કઈ રીતે? શી ઇઝ ધ મોર કેરફુલ ઓફ ધ ટુ ગર્લ્સ. જો ટુ છે, ટુ હોય ત્યારે. એવી રીતે હી ઇઝ ધ બેટર ઓફ ધ ટુ પ્લેયર્સ. ધ ટુ, ફરજિયાત પાછળ ધ ટુ આવવું જોઈએ, તો જ આ નિયમ એપ્લાય થાય કે બેમાંથી જ્યારે તમે કોઈ એકને ચડિયાતું જાહેર કરો છો ત્યારે કમ્પેરેટિવ ફોર્મને ધ જે છે એ લાગે છે. ત્યારે કમ્પેરેટિવ ફોર્મને ધ જે છે એ લાગે છે. યાદ રાખજો. પોઝિટિવ ડિગ્રીમાં એઝ ની પહેલા કદાપી ઇક્વલી ન વપરાય, કારણ કે એઝ જે છે એ ઇક્વલીનો અર્થ ધારણ કરે. હી ઇઝ ઇક્વલી એઝ ખોટું. હી ઇઝ એઝ ઇન્ટેલિજન્ટ એઝ અમીન. બરાબર, કારણ કે ઇક્વલી અને એઝ જે છે એક જ અર્થ ધરાવે. બે સમાન વસ્તુ વચ્ચે તુલના થાય, અસમાન વસ્તુ વચ્ચે કદાપી તુલના થશે નહીં. ધ ક્લાઇમેટ ઓફ ભાવનગર ઇઝ બેટર ધેન રાજકોટ નો કહેવાય. ધ ક્લાઇમેટ ઓફ ભાવનગર ઇઝ બેટર ધેન ધેટ ઓફ રાજકોટ. એટલે આ ધેટ ઓફ એટલે કોની વાત કરી? આ ધેટ ઓફ એટલે કોની વાત કરી? ક્લાઇમેટની વાત કરી. કોની વાત કરી? ક્લાઇમેટની વાત કરે છે. એમાંય પાછો નિયમ છે, એક વચન હોય તો ધેટ ઓફ અને બહુવચન હોય તો ધોઝ ઓફ મુકાય. જો ધ પીપલ ઓફ ગુજરાત આર વાઇઝર ધેન ધોઝ ઓફ રાજસ્થાન, એટલે પીપલ ઓફ રાજસ્થાનની વાત કરી છે. આ બી નિયમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. બાકી ક્યારે ધીઝ આવે ને ક્યારે ધેટ આવે આ આપણે અગાઉના ચેપ્ટરમાં આપણે સમજી ચૂક્યા છીએ. બરાબર, એટલે એ યાદ હોય તો ખબર પડે કેમ અહીંયા ધીઝ ઓફ નો આવે, ધેટ ઓફ જ આવે. બરાબર, એ બી મેં તમને ત્યારે સમજાવેલું છે. એટલે આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ નિયમ છે મોર એન્ડ મોર, અથવા તો કોઈ પણ વિશેષણને ER લગાડવાનો હોય ત્યારે એનો મતલબ એવો થાય ધીમે ધીમે વૃદ્ધિ થવી. બરાબર, જો મિસ્ટર શાહ ઇઝ બીકમિંગ પુઅરર એન્ડ પુઅરર, તો ધીમે ધીમે. બરાબર, હી ઇઝ ગેટિંગ થિનર એન્ડ થિનર, તો જો ધીમે ધીમે જ્યારે વધવાની વાત હોય ને ત્યારે એન્ડ સાથે કમ્પેરેટિવ ફોર્મ જે છે એ મુકાય. હવે ડિગ્રીમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે? બધા ટાઈપ્સમાંથી એક એક બબ્બે સેન્ટેન્સ સમજાવું છું. ગોલ્ડ ઇઝ ધ મોસ્ટ પ્રિસિયસ મેટલ, ચેન્જ ઇન્ટુ પોઝિટિવ ડિગ્રી. કઈ દીધેલું છે પોઝિટિવ, તો પોઝિટિવ એટલે ગોલ્ડ ઇઝ ધ મોસ્ટ, વન ઓફ ધ વાળી નથી, નોટ વાળી નથી. તો યાદ કરો, માઇન્ડમાં ફિટ હતું કે આ હોય ત્યારે ફરજિયાત પહેલા નો અધર શબ્દ મૂકવાનો. તો નો અધર એક જ છે. નો અધર મેટલ ઇઝ સો પ્રિશિયસ એઝ ગોલ્ડ. ક્લિયર આખો કન્સેપ્ટ? પૂછાયેલો પ્રશ્ન છે, યાદ રાખજો. એના પછી આપણે ચર્ચા કરીએ કે અવર આર્મ ફોર્સ આર ખાલી જગ્યા ધોઝ ઓફ એની અધર કન્ટ્રી ઓફ ધ વર્લ્ડ. હમણાં કીધો તો સુપિરિયર, ઇન્ફિરિયર, પ્રાયર, એન્ટિરિયર. બરાબર છે, એ બધાની સાથે કોઈ દિવસ ધ્યાન ન મુકાય. પહેલી પ્રાયોરિટી ત્યાં જ જશે.
પણ એની સાથે શું મુકાય? ડિગ્રીમાં 2 મુકાય. યાદ રાખજો, શું મુકાશે? 2 મુકાશે. ક્લિયર? એના પછી વાત કરીએ શી ઇઝ ખાલી જગ્યા ઓફ ધ 2 ગર્લ્સ. હમણાં વાત કરી કે પાછળ તમને 2 ગર્લ્સ આપે અને એમાંથી કમ્પેરેટિવ ડિગ્રીનું ફોર્મ આપે તો એની સાથે ફરજિયાત ધ મૂકવું પડે. ખાલી બેટર ન આવે, એની સાથે ફરજિયાત ધ આવે તો ધ બેટર વાળી વાક્ય રચના આવશે. પણ પાછળ ફરજિયાત 2 આપેલું હોવું જોઈએ. યાદ રાખજો. ક્લિયર? એના પછી આપણે ચર્ચા કરીએ કે આઈ પ્રિફર ધ ફોર્મર. એડજેક્ટિવમાં મેં તમને સમજાવ્યું હતું, ધ ફોર્મરની સાથે ફરજિયાત ધ લેટર આવે, પણ ધ લેટર નો સ્પેલિંગ TTER થાય, એટલે ધ લેટર LATTER, કારણ કે લેટર એટલે પછીનું થાય. બરાબર? કારણ કે ધ ફોર્મર આવી જાય એટલે આંખ બંધ કરીને પછી તમારે ધ લેટર જ મૂકી દેવાનું છે. અને લાસ્ટ છે શી ઇઝ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ગર્લ ઇન ધ ક્લાસ. મેં જે હમણાં સમજાવ્યું, તુલના હંમેશા જે છે એ પોઝિટિવની સાથે પોઝિટિવ, કમ્પેરેટિવની સાથે કમ્પેરેટિવ, સુપરલેટિવની સાથે સુપરલેટિવ. બટ અહીંયા આગળ તો બધા સુપરલેટિવ છે, પણ ત્યારે બી અહીંયા બી હમણાં આપણે સમજ્યા હતા પહેલું હોય એ જ સુપરલેટિવ બને ને. બરાબર? બાકી તો એન્ડથી ડાયરેક્ટ કનેક્ટ થાય છે. એટલે શી ઇઝ ધ બેસ્ટ એન્ડ વાઇઝેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસ. કારણ કે છે તો એક જ વ્યક્તિ, એક જ છે, એટલે એક જ વાર ધ લગાડવાનો. 2 વ્યક્તિ નથી, નતર 2 વાર ધ લાગે. વ્યક્તિ એક જ છે. ક્લિયર? તો આ ડિગ્રીના તમામ નિયમો અપવાદ સહિતના પૂરા, અપવાદ નાનામાં નાના જે છે એ આપણે કવર કરી લીધા છે. ક્લિયર? તો આઈ હોપ કે તમને બધાને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે આ સેશનમાંથી. મળીએ નેક્સ્ટમાં નવા ટોપિક સાથે ચર્ચા કરીશું. ટિલ ધેન ટેક કેર, બાય, જય હિન્દ, જય ભારત.